કવાંટ તાલુકામાં આદિવાસી પ્રજામાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ તથા અન્ય શુભ કે દુઃખદ પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે તે ખર્ચાઓ ઓછા થાય તેના માટે એક બેઠક કવાંટ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે સર્વપક્ષીય આદિવાસી નેતાઓ એક થઈ એક બેઠક આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, કવાંટ આગેવાન વિજયભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, પદ્મશ્રી પરેશભાઈ રાઠવા તેમજ તાલુકાના ગામોના સરપંચો તેમજ અન્ય આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। છેલ્લા કેટલાક સમયથી કવાંટ તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી પુષ્કળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે। કોઈ વ્યક્તિની પોતાની આવક ન હોવા છતાં દેખાદેખી તેમજ સમાજમાં પોતાનો વટ બતાવવા માટે વ્યાજે કે પોતાની જમીન કે ઘરને ગીરવે મૂકીને પણ પૈસા લાવી ધામધૂમથી પ્રસંગો કરે છે। જ્યાં એક જ ડીજેથી કામ ચાલી જતું હોય ત્યાં એક જ લગ્નમાં 4 થી 5 ડીજેનો બિનજરૂરી ખર્ચ કરે છે, જેના લીધે પૈસાનો ખોટો વેડફાટ થાય છે। તેવી જ રીતે મરણ જેવા પ્રસંગોમાં પણ બિનજરૂરી ખર્ચ થાય છે। આવા બિનજરૂરી ખર્ચ ન થાય તે માટે પોતાના સમાજના સારા ભવિષ્ય માટે તેમજ આદિવાસી સમાજમાં ચાલતી આવતી પરંપરા પ્રમાણે ફરી પહેલા થતા એવા પ્રસંગો થાય તે માટેની એક પહેલ માટે આજરોજ કવાંટ ખાતે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ એપીએમસી માંગ ભવ્ય મીટિંગ યોજાશે। સાહેબને વાત કરી કે સમાજ લગતી થોડી આગેવાનો કવાંટ તાલુકાના આગેવાનો ભેગા થઈ થોડી ચર્ચા કરી। રિવાજો વધવાથી નુકસાન પણ થતું દેખાય, એના માટે બધા આગેવાનો ભેગા થઈ થોડી ચર્ચા કરીએ। આ રિવાજો જે વધારે પડતા જે ચાલે છે એને અટકાવવા જેવા, થોડા કંટ્રોલ કરવા જેવા, મર્યાદામાં કરવા જેવું કે કેવું છે એ માટે આગેવાનો ભેગાથી કરવા જેવું જો બધા ઈચ્છતા હોય તો આપણે કવાંટ તાલુકાના 132 ગામ છે, 132 ગામના દરેક ગામના આગેવાનો પટેલ હોય, પોલીસ પટેલની પ્રથા છે, આપણે સરપંચો હોય કે વડીલો હોય, એક ગામના 4-5 જણા ભેગા થઈ મોટી પણ મિટિંગ રાખી। પણ સાહેબનો ને અમે એવું ડિસિઝન હતું કે એક મોટી મિટિંગ રાખતા પહેલાં થોડા આગેવાનો સાથે આપણે ચર્ચા કરીએ। સમાજને લગ્ન હોય, મરણ હોય એ તો આપણા સમાજને, આપણે સમાજના છે, હમણાં જ રસિકભાઈ પણ સમાજને લગતું હોય કયું નુકસાન છે કે વધારે પડતો ખોટી રીતે કેવી રીતે ખર્ચો થાય એ આપણે બધા દેખીએ છીએ, જાણીએ છીએ। તો એને થોડો સુધારો કરવાથી કેવી રીતે ફાયદો થાય। લગ્નના સમાજમાં ડીજોની વાત હોય, ડીજે હોય, પછી ખાવા પીવાથી માંડી એ પણ વધારે પડતું જે કરે છે એમાં વધારે નુકસાન પણ છે, વિવાદો પણ એ જ કારણે થતા હોય તો એને થોડું કંટ્રોલ કરવાથી સમાજને ફાયદો થાય કે કેમ, અને સમાજને આ કરવાનું અટકાવવાનું, બંધારણ કરવાનું કે નહીં કરવાનું એ થોડા આગેવાનો મેન આગેવાનો વડીલો એ ભેગા થયા છે અને બધા સહમત થતા હોય કે લગ્નનું હોય, મરણનું હોય, સમાજમાં કેવી રીતે સુધારો કરવી એ બધાની ગાઈડલાઈન હોય, બધા કોઈ માહિતી આપે અને કરવા જેવું હોય તો 132 ગામના 5 થી 10 માણસો સુધી આપણે ભેગા કરીએ કે અઠવાડિયા કે 15 દાડા આવે એ આયોજન આપણું કરીએ। એ સાહેબને જે તે તારીખ આપે, આ બધા સહમત થતા એ તારીખ આપે તો પાછળથી પણ આપણે મોટી મિટિંગ કરીએ। પણ આજે આ ખાલી બધાને એકબીજાને ચર્ચા કરવાની છે અને હા કે ના એ પૂછવા માટે આટલા ભેગા થયા છે। મેં આટલી જ વાત કરી, મારી વાત પૂરી કરું છું। જય જોહાર, જય આદિવાસી। જયભાઈ કાકા અને તમે બધા મોદીજીઓ બધા આગેવાનો, પરેશભાઈ, સમાજલક્ષી વાતો કરવા માટે આજે ભેગા થયા છે ત્યારે સમાજ આપણો કયા ખર્ચામાં જઈ રહ્યા છે એ માટે આપણે થોડી ચર્ચા કરી લઈએ, લાંબી ભાષણ નહીં કરતા। અમે અમારા સમાજનું પૂરી ઝલક આપી દઉં તમને। કવાંટના 27, એમપીના 22, રસવાડીના 84 અને તમામ સાતના એ તમામ ગામડાઓને અમે સર્વે કર્યો અને પદયાત્રા કાઢી
પછી અમે બધાને રજૂઆત કરી કે ભાઈ આપણા સમાજમાં અમારા કુલ દેશ કરતાં વધારે હતું, કોઈ 1.5 લાખ લેતું, કોઈ 2 લાખ લેતું, કોઈ 1 લાખ લેતા હતા. એટલે અમે બધા નક્કી કર્યું કે ભાઈ આ બધું પ્રથા નહીં આવે. પહેલું મારે આપવાનું છે દેશ. તો મેં પહેલું કરવા જાઉં એને આપવાના થયા એટલે કદાચ જો આવું કાંઈ કરે એટલે મેં આ લીધી મોટી કરાવી. પછી અમે આ બધી પદયાત્રા કાઢી. તો સમાજ સુધારો કરવામાં થોડી તકલીફ પણ પડે છે, પણ સારું છે. રાઠવા સમાજમાં ત્રણેક જાતિઓ આવે છે, મોટલીના, બારેલ અને રાઠવા. સાથે સાથે બારિયા પણ હવે તમારા સંબંધો થાય છે એટલે એમને પણ તમારે સાચવવું પડે. તો એટલો મોટો ખર્ચો થાય છે, 15 ડીજે આવી છે, 10 ડીજે આવે છે, કાગે વળે જતા વધારે ડીજે આવે, કોઈ હાલ વાળો આવે, કોઈ બીજો આવે, કોઈ ત્રીજો આવે, એટલે ખૂબ મોટો ખર્ચો થાય અને લગ્ન જેવું થતું રહે પછી મેળાવડો થાય છે. લાંબા સમયથી આપણે દેખીએ છીએ કેટલાક ખર્ચા, કેટલાક કુરિવાજો દિવસે ને દિવસે વધતા જાય છે. એમાં ઉમેરો થાય છે, ઘટતો નથી. તો એના પર શું કરવું જોઈએ એની ચર્ચા થાય. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે આપણા સમાજમાં ઘણા બધા તારલાઓ છે, સારું કામ કરે છે, એનું સન્માન આપણે કરી શકતા નથી. પણ એ તારલો ક્યાંથી પેદા થયો? કે જેના ઘરમાં શિસ્ત છે, જે ગામમાં એકતા છે, એવા ગામમાંથી પેદા થયો. આપણે લગ્ન પ્રસંગોમાં જે ડીજે વગાડવામાં આવે